ચોયલામાં મંસૂરી સમાજનું ભવ્ય સન્માન સમારંભ યોજાયો। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામ સ્થિત રાજ હોટલ ખાતે મંસૂરી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઉત્કર્ષ શિક્ષણ અને એકતાને સમર્પિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સમાજનું નામ રોશન કરનાર નિવૃત્ત અને કાર્યરત અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઓએનજીસીના પૂર્વ અધિકારી ઘનીભાઈ મંસૂરી, અમનભાઈ મંસૂરી, ડેપ્યુટી કમિશનર, ડોક્ટર, શિક્ષકો અને સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વક્તાઓએ શિક્ષણ અને એકતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજની નવી પેઢી શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સતત આગળ વધી રહે છે। સમાજના વડીલો અને અધિકારીઓએ યુવાનોને માર્ગદર્શન આપી પ્રગતિના આ માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી। સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા વડીલોનું સન્માન થતો સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની સફળતા માટે સમાજના યુવા કાર્યકરો અને અગ્રણીઓને કામગીરીને સર્વત્રથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, બાયડ।